હું વિજલ મેડમ કોન્સેપ્ટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વલસાડથી આપ સૌનું આજે બાયોલોજીના લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે 11 સાયન્સનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ, ગ્લાયકોલિસિસ અથવા એને EMP પરિપથ પણ કહેવામાં આવે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ નીટ માટે પણ પ્લાન્ટ ફિઝિયોલોજીનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈએ. ચાલો જોઈએ આપણે ગ્લાયકોલિસિસ અથવા એને જ કહેવામાં આવે છે EMP પરિપથ. હવે સૌપ્રથમ તો આ ગ્લાયકોલિસિસ શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર? અને આ ચક્રમાં આપણે શું જોવાના છે, તો ગ્લાયકોલિસિસમાં એની વ્યાખ્યા એવી રીતે થશે કે ગ્લુકોઝના એક અણુથી એનું શ્વસન થઈ પાયરુવિક એસિડના 2 અણુઓનું નિર્માણ થાય ત્યાં સુધીની આપણે પ્રક્રિયાઓ જોવાના છે. આ ટોટલ પ્રક્રિયા 10 તબક્કાઓમાં વહેંચાયેલી છે. ગ્લાયકોલિસિસ એ પહેલાં આગળ આપણે પ્લાન્ટ ફિઝિયોમાં એ જોઈ ગયા કે C3 અને C4 પરિપથ દ્વારા વનસ્પતિમાં કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ગ્લુકોઝ નિર્માણ પામે, બરાબર? અને આ ગ્લુકોઝ એ વનસ્પતિમાં કયા સ્વરૂપે સંચય પામે? સ્ટાર્ચ સ્વરૂપે. તો આપણે એ સ્ટાર્ચમાંથી ફરીથી ગ્લુકોઝ સુધી જઈશું અને એ ગ્લુકોઝનું ત્યારબાદ આપણે વનસ્પતિઓમાં શ્વસન અથવા પાચનની ક્રિયા કરીશું. ગ્લાયકોલિસિસ એ ગ્રીક શબ્દ છે, જેમાં 2 શબ્દથી બનેલું છે, ગ્લાયકોસ અને લિસિસ પણ તમે કહી શકો અથવા લાઇસિસ પણ કહી શકો. જેમાં ગ્લાયકોસનો મીનિંગ થશે શર્કરા અને લાઇસિસ એનો મીનિંગ થશે વિઘટન થવું. એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં શર્કરાનું શું જોઈશું આપણે? વિઘટન જોઈશું, બરાબર? સેકન્ડ, હવે આને EMP પરિપથ કેમ કહેવામાં આવે છે? EMP, E એટલે થશે ઇમ્બેડન, M એટલે ઓટો મેયરહોફ અને P એટલે થશે જેપર્નાસ. 3 વૈજ્ઞાનિકોના નામ છે કે જેમના થ્રુ આપણને આ સંપૂર્ણ પરિપથ વિશેની સંકલ્પના જાણવા મળી. તેથી એને EMP પરિપથ, ઇમ્બેડન, મેયરહોફ અને પર્નાસના નામ પરથી એને EMP પરિપથ પણ કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયામાં આપણે શું જોઈશું? બીજું, આ પ્રક્રિયા આ એવી ફક્ત એક પ્રક્રિયા છે જે જારક શ્વસન કરતા સજીવોમાં જોવા મળતી માત્ર પ્રક્રિયા. નીટમાં આ સંગત અસંગત વિધાન તરીકે ઘણીવાર પૂછાયું છે કે અજારક સજીવોમાં જોવા મળતી શ્વસનની પ્રક્રિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અજારક સજીવોમાં જોવા મળતી માત્ર કોઈક શ્વસનની ક્રિયા હશે તો એ કઈ છે? ગ્લાયકોલિસિસ. બીજું, આ ગ્લાયકોલિસિસ ક્યાં બને? એનું સ્થાન તો કોષરસમાં. અને આ પ્રક્રિયા દરમિયાન શું થશે? તો ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન અથવા આંશિક ઓક્સિડેશન પણ આપણે કહી શકીએ. અને આંશિક ઓક્સિડેશનથી આપણને પાયરુવિક એસિડના 2 અણુઓ મળશે. સેકન્ડ, આપણે એ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નિર્માણ પામેલો ગ્લુકોઝ એ સંચય તો કયા સ્વરૂપે થયેલો છે? સ્ટાર્ચ, બરાબર? એટલે આપણે એને સ્ટાર્ચમાંથી પહેલા કન્વર્ટ કરવો પડશે. એટલે કે પ્રકાશ સંશ્લેષણથી નિર્માણ પામેલો સ્ટાર્ચ, જેને કાર્બોદિત પણ કહેવાય, જે વનસ્પતિમાં સંગ્રહ પામેલો છે, આ સ્ટાર્ચ એ રૂપાંતરિત થશે સુક્રોઝમાં. હવે કદાચ તમને ખ્યાલ હશે કે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ અણુ છે, બરાબર? અને આપણને શું જોઈએ છે? ગ્લુકોઝ જોઈએ છે. એટલે આપણે આ સુક્રોઝને શેમાં કન્વર્ટ કરવું પડશે? ગ્લુકોઝમાં. સુક્રોઝમાંથી ગ્લુકોઝ આ ડાયસેકેરાઇડ છે, એમાંથી 2 કઈ ડાયસેકેરાઇડથી બનેલું છે? તો સુક્રોઝ એ બનેલું છે ગ્લુકોઝ પ્લસ
ફ્રુક્ટોઝ. હવે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમને એમ આપણને મોનોસેકેરાઇડના અણુઓ નહીં મળશે. એના માટે એક ઉત્સેચક જરૂરી છે જેને કહેવામાં આવે ઇન્વર્ટેઝ અથવા સુક્રેઝ. એટલે કે સુક્રેઝ જે ડાયસેકેરાઇડ છે એ ઇન્વર્ટેઝ અને સુક્રેઝ આ ઉત્સેચકની હાજરીમાં મોનોમરના બે અણુઓ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થશે. હવે નિર્માણ પામેલો આ ગ્લુકોઝ એ કયા ચક્રમાં પ્રવેશ કરશે? ગ્લાયકોલિસિસ. એટલે હવે આપણું મેઇન ચક્રમાં પ્રવેશ કરવા માટેનું જે આપણને પ્રોડક્ટ જોઈએ એ મળી જશે જેને ગ્લુકોઝ. બીજું ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બંને એકબીજાના જોડિયા ભાઈબંધ. બરાબર. તમે અહીંયા ગ્લુકોઝને પ્રવેશ આપો ફ્રુક્ટોઝને બંને સરખું જ કહેવાશે. બરાબર. એટલે કે ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડના અણુ તરીકે આપણને ગ્લુકોઝ મળી ગયું અને હવે આ ગ્લુકોઝ એ ગ્લાયકોલિસિસ પથમાં પ્રવેશ કરશે. હવે જેવું ગ્લાયકોલિસિસ પથમાં પ્રવેશ કરે એટલે કઈ ઘટનાઓ થશે? બીજું આ ગ્લાયકોલિસિસ પરિપથ 10 તબક્કાઓમાં વહેંચાયેલું છે તો આપણે તબક્કાવાર જોઈએ. તો પહેલો નિર્માણ પામેલો ગ્લુકોઝ એ કયો ઉત્સેચક આવશે? હેક્ઝોકાઇનેઝ. બરાબર. ગ્લુકોઝ એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી. બીજું ફોસ્ફોરાઇલેશન દ્વારા. ફોસ્ફોરાઇલેશન દ્વારા એટલે કે એક એટીપી ઉર્જા ગુમાવશે અથવા છૂટો પડશે એટલે તમને મળશે એટીપી માંથી એડીપી. તમે સ્ટુડન્ટ ઘણા લખો છો ચક્ર ત્યારે સાચું લખો પણ તમે શું કરો આ એડીપી માંથી જે એટીપી બને ને એ તમે આમ સાઈડ પર કાઢી નાખો. બરાબર. હંમેશા યાદ રાખજો એ આ તબક્કા સાથે જોડાયેલું હોવાથી અહીંયા બે વચ્ચે લખાણ સરખું દેખાવું જોઈએ. બરાબર. તમે આવી રીતે લખો એટીપી અને અહીંયા એડીપી. આ રોંગ કહેવાય. બરાબર. કે આ તમે કયા એની સાંકળ સાથે જોડેલું છે એટલે હંમેશા યાદ રાખવાનું એ પ્રોડક્ટનું બનેલું જે પણ હોય બરાબર એ તમારે એને સંલગ્ન લાગવું જોઈએ કે આ જ તબક્કામાં જોવા મળે. બરાબર. એટલે એ લખવામાં ખાસ યાદ રાખવાનું. હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી એટીપીનું ફોસ્ફોરાઇલેશન થવાથી શેનું નિર્માણ થશે? એડીપી. અને ગ્લુકોઝમાંથી નિર્માણ પામશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કેવી રીતે? ગ્લુકોઝ એટલે 6 કાર્બન ધરાવતી એક સાંકળ છે. બરાબર. એમાં એના છઠ્ઠા કાર્બન ઉપર એટીપીમાંથી એડીપી પ્લસ એક અકાર્બનિક ફોસ્ફેટનો અણુ છૂટો પડશે. એ એના કાર્બનના છઠ્ઠા ક્રમ આગળ જઈને જોડાશે એટલે આપણને પ્રોડક્ટ મળશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે નિર્માણ પામેલો આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ સમઘટકતાને આધારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી એ રૂપાંતરિત થશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આગળ પણ તમને કીધું એમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બંને એકબીજાના જોડિયા ભાઈબંધ છે. બરાબર. એટલે અહીંયાથી ગ્લુકોઝ એ એની સમઘટક ટોપિક તમે ભણેલા જ છો. બરાબર. જેને એના જેવું સરખું જ. બરાબર. તો એ ગ્લુકોઝમાંથી શેમાં કન્વર્ટ થઈ જશે? ફ્રુક્ટોઝમાં. ચાલો હવે નિર્માણ પામેલ આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફરીથી ફોસ્ફોરાઇલેશન થશે. ફોસ્ફોરાઇલેશન થશે એટલે કે એટીપીમાંથી શક્તિ મુક્ત થશે જેના આધારે એટીપી છૂટો પડીને મળશે એડીપી પ્લસ ફરીથી મળશે આપણને એક અકાર્બનિક ફોસ્ફેટ. હવે એ મુક્ત થતો એક અકાર્બનિક ફોસ્ફેટ એ અહીંયા ફ્રુક્ટોઝ એ પણ 6 કાર્બનની બનેલી સંખ્યા છે. એમાં અહીંયા જેવી રીતે ફોસ્ફેટ એ છઠ્ઠા ક્રમાંક ઉપર જોડાયો એવી રીતે અહીંયા મુક્ત થયેલો એક અકાર્બનિક ફોસ્ફેટ એના પહેલા ક્રમ આગળ જોડાશે અને નિર્માણ પામશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અહીંયા સુધીના આપણે જેટલા પણ તબક્કાઓ જોયા ને એ દરેક તબક્કાઓમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? ચલો કેવો જવાબ આપો. કેટલી કાર્બનની સંખ્યા જોવા મળશે? 6. બરાબર. ગ્લુકોઝમાં પણ 6 કાર્બન જોવા મળશે તમને. અહીંયા પણ 6 કાર્બન જોવા મળશે. અહીંયા પણ 6 કાર્બન જોવા મળશે અને આ નિર્માણ પામેલી પ્રોડક્ટ આ દરેકની અંદર આપણને કેટલા કાર્બન જોવા મળે? 6 કાર્બન. ચલો અહીંયા સુધી તમારે
હાફ ચક્રનું યાદ રાખવાનું રહેશે. હવે અહીંયાથી આ ગ્લાયકોલિસિસ પથમાં બરાબર કંઈક નવું આવશે. હવે શું એ તમને કહું. ગ્લુકોઝથી લઈને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ સુધી નિર્માણ પામ્યું. એમાં 2 વાર ફોસ્ફોરાઇલેશન થયું, એટલે કે 2 વાર એટીપીમાંથી ઉર્જા મુક્ત થઈ. બરાબર. હવે નિર્માણ પામેલા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એ વિઘટન પામશે અને વિઘટન થઈને 6 કાર્બન ધરાવતી નિપજમાંથી 3 કાર્બન ધરાવતી 2 ટ્રાયોસ ફોસ્ફેટમાં રૂપાંતરિત થશે. જોઈએ હવે આપણે આગળ. વિઘટન થશે. વિઘટનને આધારે આપણને શું મળશે? પહેલી એમ કહેવાશે ટ્રાયોસ ફોસ્ફેટ, કારણ કે 3 કાર્બન ધરાવે, પણ એ બંને ટ્રાયોસ ફોસ્ફેટના નામ આપેલા છે અને એ જે નામ છે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાવા માટે ફૂલ ફોર્મ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. ટ્રાયોસ ફોસ્ફેટમાં ફર્સ્ટ ટ્રાયોસ ફોસ્ફેટ આવશે જેનું નામ હશે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર. 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ પણ એક ટ્રાયોસ ફોસ્ફેટ કહેવાશે. અને બીજી એક ટ્રાયોસ ફોસ્ફેટ મળશે જેને DHAP, ચલો બોલો ફૂલ ફોર્મ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ચાલો, બંને ટ્રાયોસ ફોસ્ફેટ હોવાથી કેટલા કાર્બન ધરાવશે? આ પણ 3 કાર્બન ધરાવશે, આ પણ 3 કાર્બન ધરાવશે. બરાબર. 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે નિર્માણ પામેલી આ ટ્રાયોસ ફોસ્ફેટ, એટલે કે આપણા ઉપર અહીંયા ટ્રાયોસ ફોસ્ફેટની કેટલા અણુ મળી ગયા? 2. બરાબર. હવે આગળનો જે પણ ચક્ર હશે એ હું ટ્રાયોસ ફોસ્ફેટ તરીકે લઈશ. હવે એમાં તમે ટ્રાયોસ ફોસ્ફેટ તરીકે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પણ લઈ શકો અથવા ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પણ લઈ શકો. બંને સેમ જ શર્કરા છે. આ સંકેત જ તમને એ સૂચવે છે કે બંને એકબીજામાં સરળતાથી રૂપાંતરિત થઈ શકે છે. બરાબર. એના માટે હું અહીંયા 2 એરા ડ્રો કરેલા છે. અહીંયા સુધીમાં કશે પણ આવા 2 એરા તમને નથી જોવા મળતા. આ 2 એરાનો મિનિંગ એ થશે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એ પણ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત થઈ શકે અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં રૂપાંતર થઈ શકે. બંને 3 કાર્બન ધરાવતી ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા છે. બરાબર. અહીંયા સુધી ક્લિયર છે તમને બધાને? ઓકે. ચાલો, હવે આપણે જોઈએ આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે ટ્રાયોસ ફોસ્ફેટ. ટ્રાયોસ ફોસ્ફેટમાં સમજ પડી જશે જે પણ લેશો એ. નિર્માણ પામેલ ટ્રાયોસ ફોસ્ફેટના 2 અણુ આગળની પ્રક્રિયામાં જતા પહેલા NADP+ નું સમાન રેડોક્સ પ્રક્રિયાને કારણે 2 હાઇડ્રોજનના અણુ મુક્ત કરશે, જેના થ્રુ તમને NAD+ માંથી નિર્માણ પામશે NADH+H+. બરાબર. અને આ ટ્રાયોસ ફોસ્ફેટ દ્વારા આપણને નિપજ તરીકે મળશે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. બરાબર. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ચાલો, અને આપણે ટ્રાયોસ ફોસ્ફેટ કહી શકીએ જે કેટલા કાર્બન ધરાવશે? 3. બીજું, હવે પછીના ચક્રના જેટલા પણ સ્ટેપ છે એમાં તમને કદાચ હાવ જોવા મળશે. એનો મિનિંગ એ છે કે અહીંયા ટ્રાયોસ ફોસ્ફેટની બરાબર કેટલા અણુઓ આવશે? હવે પછીના દરેકમાં 2 અણુ. ચાલો, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બરાબર એ નિર્માણ પામશે. એમાં 2 H+ આયન મુક્ત થવાને કારણે NADH+H+ નું નિર્માણ થશે. બીજું, આને તમે NADH2 પણ કહી શકો. બરાબર. બીજું, હવે અહીંયા 2 હાઇડ્રોજનના અણુ મુક્ત કેમ થયા? 2 હાઇડ્રોજનના અણુ મુક્ત થવાનું કારણ એ છે અહીંયા કે એ સમાન રેડોક્સ ધરાવે છે. બરાબર. શું જોવા મળશે? સમાન રેડોક્સ પ્રક્રિયા ધરાવે છે. ચાલો, હવે ત્યારબાદ
એકવાર રેડોક્સ પ્રક્રિયામાં 2H+ આયન મુક્ત થવાથી આગળના તબક્કામાં તમને નિપજ તરીકે જોવા મળશે અને નિપજ તરીકે જોવા મળશે. અત્યાર સુધી આપણે ઉર્જા મુક્ત થતી જોઈ. અહીંયા ઉર્જાને આપણે રાસાયણિક સંચયમાં બંધ કરવાની છે, જેથી અહીં નિર્માણ પામશે ADP માંથી ATP, એટલે કે તમને ઉર્જા મળી. અને નિપજ તરીકે આપણને જોવા મળશે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. એને પણ આપણે ટ્રાયોસ ફોસ્ફેટ કહી શકીએ અને એ પણ 3 કાર્બન ધરાવે. સમજ પડે છે? બરાબર. હવે નિર્માણ પામેલ આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એ રૂપાંતરિત થશે આગળ જતા 2-ફોસ્ફોગ્લિસરેટ. બરાબર. શેમાં નિર્માણ પામશે? 2-ફોસ્ફોગ્લિસરેટ. બરાબર. એ પણ ટ્રાયોસ ફોસ્ફેટ જ કહેવાશે અને એના પણ આપણને 2 અણુઓ જોવા મળશે. એ પણ 3 કાર્બન ધરાવશે. હવે નિર્માણ પામેલા 3-ફોસ્ફોગ્લિસરેટ બરાબર એ આગળની તબક્કામાં જતા પાણીનો એક અણુ મુક્ત કરશે. બરાબર. H2O. ખાસ અહીંયાથી મુક્ત થાય તો તમારે એની સાથે જ થયેલું આવી રીતે H2O ડ્રો કરવું પડે. બરાબર. તમે થિયરીમાં આવું લખો તો એ રોંગ કહેવાય. પડી સમજ? બરાબર. અહીંયાથી મુક્ત થાય તો તમારે એ એરા સાથે જોડાઈને બતાવવું પડશે. એ તમે ADP માંથી ATP બરાબર NADH2 હોય, કોઈ પણ ઉત્સેચક હોય કે કોઈ પણ અણુ મુક્ત થાય. બીજું પણ ખાસ ઘણા સ્ટુડન્ટ લખતી વખતે એરા ડ્રો નહીં કરે. તમે શું કરે? આવું સીધું સીધું કરી સમજજો. એરા ડ્રો નહીં કરો. અપ જાય છે કે ડાઉન જાય છે. બરાબર. તમે એરા ડ્રો નહીં કરો. હવે એનાથી શું થાય? ધારો કે મારે તમને ખોટા કરવું હોય ને હું આ ડ્રો કરી દઉં છું, ચક્ર તો આખું ઊંધું થઈ ગયું. હા ને? રિવર્સ પ્રક્રિયા થઈ ગઈ. એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ દિવસ પ્લાન્ટ ફિઝિયોના ચક્ર ડ્રો કરો, કેમ કે તમે ફક્ત આવું લખી દેશો એનાથી એક ખબર જ નહીં પડે કઈ પ્રોડક્ટ શેમાંથી શું બને છે. બરાબર. એટલે કઈ પ્રોડક્ટ શેમાંથી શું બને એના માટે તમારે એરા ડ્રો કરવા કમ્પલસરી છે. બરાબર. એનાથી એરા ડ્રો કરશો તો જ તમને ખબર પડશે. એટલે ચક્ર દોરતી વખતે એરા ખાસ યાદ રાખવાનું. ચાલો, પાણીનો એક અણુ દૂર થશે બરાબર 2-ફોસ્ફોગ્લિસરેટમાંથી અને શું નિર્માણ પામશે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. એને પણ આપણે ટ્રાયોસ ફોસ્ફેટ કહી શકીએ. ચલો હવે નહીં લખશું તો ચાલશે. બરાબર. 3 કાર્બન, એના પણ 2 અણુ. ચાલો, 2-ફોસ્ફોઇનોલ પાયરુવેટ નિર્માણ થયા બાદ અહીં ફરીથી એક ફોટોફોસ્ફરીકરણને આધારે ADP માંથી નિર્માણ પામશે ATP અને આપણને મળી જશે 2 અણુ. શેના? પાયરુવિક એસિડ. જે કેટલા કાર્બન ધરાવશે? ચાલો, આપણું કંઈક હેતુ સર્ચ થયો. બરાબર. ગ્લુકોઝમાંથી આપણે પ્રક્રિયા ક્યાં સુધી જોવાના છે? પાયરુવિક એસિડના નિર્માણ સુધી જોવાના છે. બરાબર. તો આ ગ્લુકોઝથી લઈને પાયરુવિક એસિડ સુધીના નિર્માણના આપણે સંપૂર્ણ ચક્ર જોઈ લીધું. બરાબર. જેને આપણે કઈ પ્રક્રિયા કહેવાના છીએ? ગ્લાયકોલિસિસ. 10 તબક્કામાં વહેંચાયેલી આ પ્રક્રિયા 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10 તબક્કાઓ. બરાબર. નીટમાં તમને ઘણીવાર વચ્ચેથી કોઈ પણ તબક્કા એમાં પણ જ્યાં ઉત્સેચક આવેલા હોય ADP માંથી ATP, ATP માંથી NADP. બરાબર. NADP માંથી NADPH2 પાણીનો અણુ ક્યાં મુક્ત થાય છે? દરેક સમીકરણો વચ્ચેથી તમને નીટમાં પૂછવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, આ જ ચક્ર થયું. હવે આ ચક્રથી ફાયદો શું થાય? બરાબર. એકચ્યુઅલીમાં ખોરાક ખાઈએ એ વનસ્પતિ હોય કે આપણે મનુષ્ય હોય, શેના માટે? એનર્જી અને પોષણ માટે. બરાબર. પોષણ તો એને મળ્યું તો જ પાચન થયું, તો જ ગ્લુકોઝમાંથી શું બન્યું? પાયરુવિક એસિડ. પણ આપણો સેકન્ડ મુદ્દો છે શું? એનર્જી, ઉર્જા. બરાબર. તમે આ તબક્કામાં જોઈ શકો જ્યાં સુધી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નિર્માણ પામે એ પહેલા 2 ATPના અણુ વપરાય છે.
બરાબર, વપરાય છે એટલે કે ખર્ચ થયા. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે વપરાયેલા એટીપી ચાલો ત્યારબાદ નિર્માણ પામેલ નિપજ અથવા એમાં પણ આપણે એટીપી નિર્માણ પામેલ એટીપી. તો હવે તમે જુઓ કેટલા એટીપીના અણુઓ વપરાયા છે કહેજો મને. કેટલા એટીપીના અણુઓ વપરાયા છે? 2. ક્યાં ક્યાં? એક ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નિર્માણ પામે ત્યારે 1 એટીપી અને સેકન્ડ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નિર્માણ પામે ત્યારે. એટલે કે અહીં આપણા 2 એટીપીના અણુઓ વપરાયા છે. બરાબર. ચાલો હવે નિપજ તરીકે આપણને શું મળ્યું, ફાયદો શું થયો આપણને? તો અહીંયા એટીપી નિર્માણ બી થયા છે. બરાબર. ક્યાં ક્યાં? 1,3 બાયફોસ્ફોગ્લિસરિકમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે એટીપી અને 2 ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવિક એસિડ નિર્માણ પામે ત્યારે એટીપી. કદાચ તમને ચક્રમાં જોતા એવું લાગશે કે 2 એટીપીના અણુઓ નિર્માણ પામે છે, પરંતુ અહીં આગળ કંઈક આપણે ગુણ્યા 2 છે. કેમ? કારણ કે અહીંયા આપણને ટ્રાયોસ ફોસ્ફેટના કેટલા અણુઓ મળે છે? 2. તેથી અહીંયા 2 એટીપી નહીં કહેવાશે. કેટલા એટીપી નિર્માણ પામેલા કહેવાશે? 4. બરાબર. એટલે આપણે લખી શકીએ અહીં 4 એટીપી પ્લસ બીજું પણ કંઈક આપણને મળેલું. શું? NADH પ્લસ H+. તો એના પણ કેટલા અણુ કહેવાશે? 2. બરાબર. તો આપણે અહીંયા 2 NADH પ્લસ H+. આ નિર્માણ પામ્યું, આ વપરાયું. બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે અલ્ટિમેટલી આપણને ચોખ્ખો નફો કેટલો થયો? બરાબર. નો ચોખ્ખો નફો આપણને થશે 2 એટીપી. કેમ કે જેટલા પૈસા, નફો ક્યારે કહેવાય કે આપણા વપરાયેલા પૈસા આપણને પાછા મળી જાય. 4 એટીપીમાંથી તો 2 એટીપી તો આપણે પહેલાં ખર્ચેલા હતા. બરાબર. એટલે નફો કેટલાનો થયો? 2 એટીપી. સાથે આપણે આને પણ લઈ શકીએ 2 NADH પ્લસ H+. જો તમને ક્વેશ્ચન તરીકે આવું હોય નિર્માણ પામેલ એટીપી તો 4 એટીપી અને 2 NADH પ્લસ H+. પણ નફો બરાબર ક્લિયર વર્ડમાં આપેલો હોય ચોખ્ખો નફો કેટલો, ત્યારે આવશે 2 એટીપી અને 2 NADH પ્લસ H+. ચાલો આ તો આપણી નફાની અને ખર્ચાયેલા ઉર્જાની વાત થઈ. હવે નિર્માણ પામેલો આ પાયરુવિક એસિડ. બરાબર. એ પાયરુવિક એસિડ હવે આગળ કયા કયા તબક્કામાં જઈ શકે? હવે પાયરુવિક એસિડ જે નિર્માણ પામેલો છે એના માટે હવે પ્રવેશ માટે 2 દરવાજા છે. ક્યાં તો એ અજારક સ્થિતિમાં પ્રવેશ કરી શકે, ક્યાં તો એ જારક સ્થિતિમાં પ્રવેશ કરી શકશે. જો અજારક સ્થિતિમાં એ પ્રવેશ કરશે તો એ કઈ ક્રિયામાં જશે? આઠવણ. અને જારક શ્વસનની ક્રિયામાં એ પ્રવેશ કરશે તો જોવા મળશે આપણને ક્રેબ્સ ચક્ર અથવા TCA ચક્ર. બરાબર. અજારકમાં આઠવણ, એમાં અલગ અલગ ઉત્સેચકને આધારે આઠવણની ક્રિયાથી નિર્માણ પામે શું? લેક્ટિક એસિડ અને ઇથેનોલ પ્લસ CO2 જેને આપણે આલ્કોહોલ કહી શકીએ. અને જે આપણને જારક શ્વસનની ક્રિયામાં ક્રેબ્સ ચક્ર, તો એ ક્રેબ્સ ચક્રના આધારે આપણને શું જોવા મળશે? ઉચ્ચ માત્રામાં ઉર્જા CO2ના મુક્ત થતા અણુ. બરાબર. ચાલો એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ. ગ્લાયકોલિસિસની વ્યાખ્યા એવું થશે જેમાં ગ્લુકોઝનું શ્વસન થવાથી પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થશે. ગ્લાયકોલિસિસ ગ્રીક શબ્દ છે જેમાં ગ્લાયકોસનો મિનિંગ થશે શર્કરા અને લાઇસિસનો મિનિંગ થશે વિઘટન, એટલે કે શર્કરાનું વિઘટન થવું. થર્ડ, એને EMP પરિપથ કેમ કહેવાય છે? E એટલે ઇમ્બેડન્ટ, M એટલે ઓટો મેયરહોફ અને P એટલે જે પરનાસ. આ 3 વૈજ્ઞાનિકોના સહિયારા સંકલ્પથી આપણને સંપૂર્ણ પરિસંકલ્પના સમજવા મળી. હવે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ એટલે કે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા નિર્માણ પામેલો ગ્લુકોઝ જે સ્ટાર્ચ અથવા કાર્બોડિક સ્વરૂપે સંગ્રહ પામેલો છે, એ સંગ્રહ પામેલો સ્ટાર્ચ સુક્રોઝમાં રૂપાંતરિત થશે. સુક્રોઝ એ ઇન્વર્ટેઝ અથવા સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા મોનોસેકેરાઇડ અણુઓમાં રૂપાંતર થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અજારક સજીવોમાં થતી માત્ર શ્વસનની ક્રિયા છે જે કોષ રસમાં થશે. બરાબર. અજારક સજીવોમાં માત્ર જોવા મળતી ક્રિયા એ કેવી આવશે? ગ્લાયકોલિસિસ. અને એનું સ્થાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષરસ.
નિર્માણ પામેલો ગ્લુકોઝ હવે ગ્લાયકોલિસિસ પરિપથમાં પ્રવેશે, હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક અને ફોસ્ફોરાયલેશનથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ એના સમઘટકતાને આધારે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એનું ફરીથી ફોસ્ફરીકરણ થવાથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નિર્માણ પામેલી આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એ વિઘટન પામશે અને ટ્રાયોઝ ફોસ્ફેટના 2 અણુઓનું નિર્માણ કરશે, જેમાં સમાન રેડોક્સ આંકને આધારે NAD+ માંથી NADH+H+ નું નિર્માણ થશે અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જેવી ટ્રાયોઝ ફોસ્ફેટ મળશે. એમાં ફોટોફોસ્ફોરાયલેશનથી ATPનો સંગ્રહ થશે અને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, ત્યારબાદ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એ 2 ફોસ્ફોગ્લિસરેટ, એક પાણીનો અણુ ગુમાવીને 2 ફોસ્ફોઇનોલ પાયરુવેટ, અહીં ફરીથી ATPનું નિર્માણ થશે, જેના દ્વારા આપણને લાસ્ટમાં મળશે અંતિમ નિપજ તરીકે પાયરુવિક એસિડ. બરાબર. કઈ રીતે ATP બને છે, એમાંથી નિર્માણ કઈ રીતે થાય, વપરાયા કેટલા અને કેટલો ચોખ્ખો નફો થયો એ પણ આપણે આ પરિપથ દ્વારા જોયું. હવે આગળના ટોપિકમાં નિર્માણ પામેલા પાયરુવિક એસિડ કઈ રીતે અજારક સ્થિતિમાં જશે અને કેવી રીતે જારક સ્થિતિમાં જશે એ આપણે જોઈશું.